गाइस, कैसे हो आप सभी लोग? ठीक हो ना? तो ठीक ही होंगे, उम्मीद रखती हूँ। तो सबको जय महाकाल, जय राम जी की, हर हर गंगे। क्योंकि मैं हरिद्वार आ गई हूँ और देखो कथा भी शुरू हो चुकी है। आज हमारा तीसरा दिन भी हो चुका है। समय कैसे चला जाता है इधर पता ही नहीं चलता है। तो वो भी देखो, मैं नहा धो के रेडी हो चुकी हूँ और यहाँ पे ऐसे ऐसे कपड़े लगा दी धो के। और ऐसे देखो, अभी चादर लेने नीचे जाना है क्योंकि बेड में चादर नहीं है। तो आप लोग भी कंटिन्यू ब्लॉग में बने रहिए। तो अभी जाते हैं। देखो ये हमारा छोटा वाला ताला है और नीचे ऐसी पूजा शुरू हो चुकी है। और मेरा नाश्ता भी अभी बाकी है क्योंकि मैं आज सो गई थी। तो चलो देखो, इधर चार्जिंग हो रहा है तो हम सब बंद कर देते हैं पंखा। चलो बाहर निकलते हैं। कहाँ से तू कौन है जाएगा कहाँ, इतना ही दिल बेचारा, इतना ही दिल बेचारा तेरा हो गया बदन। शब्दों पर ध्यान आपको। आया है कहाँ से, जाएगा कहाँ। हे दिल, दिल कहता जी, दिल कहता आत्मा, दिल कहता हृदय। हे दिल, इतना विचार ले, बस आदत पूरी सुधार ले। आदत केवी आदत આપણે બેઠા બેઠા કાયમ કોકની અગિયારી લઈને બેઠા હોય, એ આપણને આદત પડી ગઈ હોય. હમણાં મેં કીધું ને, આ કથા કોના માટે છે? આદત સુધારવા માટે. અને એક પરમાત્માનું સ્મરણ, જે થાય એ સારું થાય, જે થયું એ સારું થશે અને જે થવાનું છે એ બી સારું. જે થઈ ગયું એ સારું થયું, જે થઈ અત્યારે વર્તમાન છે એ સારું છે અને કાલે પરમાત્મા જે કરશે સારું જ કરશે. આવી વિચારધારા રાખે ને એની આરે ક્યારે ગલત ન થાય. પરમાત્મા એના કાર્ય સિદ્ધ કરી દે એટલા માટે છે. હવે દ્રષ્ટિ में तेरा दोष है दुनिया निहारती, दृष्टि में तेरे दोष है दुनिया निहारती. दृष्टि में तेरे दोष है दुनिया निहारती, समता के अंजन आंजने, समता का अंजन आंजने बस हो गया बदल. आदत बुरी सुधार. अरे भाई, तेरी दृष्टि में दोष है. तेरी दृष्टि જ્યાં જોઈએ ત્યાં આપણને અમુક જોવું નથી ગમતું. શું જોવું નથી ગમતું? જે જોવા જેવી વસ્તુ નથી અને એ નથી ગમતું એ બરોબર છે, પણ કોકનું સારું થાય એ નથી જોઈ શકાતું. કોઈની પ્રગતિ થાય અને આ બધું વધારેમાં વધારે ક્યાં હોય? તમારા આડોશી પાડોશી પરિવારમાં. બીજાને તકલીફ નથી, તકલીફો ઘેરે ને ઘેરે ઊભી થાય. નાનો ભાઈ હોય એ પ્રગતિ કરે એટલે મોટા ભાઈને ન ગમે, ભાભીને ન ગમે. આ સીધી વાત. પરિવારમાં તમારા કુટુંબીજનમાં કોઈ આગળ જતો હોય તો પરિવારવાળાને ન ગમતું હોય. એ તમારી દ્રષ્ટિ, આ દ્રષ્ટિ છે ને એ આમ જોવે એટલે કે આમાં ન થવું જોઈએ. આવી વિચારો દ્રષ્ટિથી સુરતા જાગે. દૃષ્ટિનો ખેલ છે, સુરતા અને દ્રષ્ટિનો. એટલે સંતે એમ કહ્યું કે તેરી દ્રષ્ટિ में दोष है, क्षमता का आंचल आंचल बस सब भाव બધા ઉપર કે જે કરે છે અને એને જે કાંઈ સુખ મળ્યું છે, એ જે કાંઈ માણી રહ્યો જીવ, એના કર્મ અનુસાર એ સુખ પામી રહ્યો છે. એને તો મારવા કે એનું કાપવા ધારી તો એનું કાંઈ નહીં થાય સાહેબ. એની માથે 1000 હાથમાં બેઠો છે. તો
તમને ઈશ્વરે આપ્યું છે ને, તમારી પાસેથી કોઈ લઈ નહીં શકે, હાથમાંથી ચોટી જાય છે કદાચ, પરંતુ કોઈની તાકાત લઈ જઈ શકે. ઈશ્વરને આપવું જ પડે, અને બળવા વાળા ભળ્યા જ કરે ભલામણ. હા, તેમાંથી કોઈ ન લઈ જઈ શકે, હાથમાંથી લઈ જાય. અને હું ક્ષેત્રાઈ જશો ને તો પરમાત્મા એને આખી જિંદગી ક્ષેત્રાવતો રહ્યો. સાહેબ તમે ક્ષેત્રાઈ જજો, ક્ષેત્રતા નહીં કોઈ. બસ ક્ષેત્રાઈ જવામાં ફાયદો છે, ક્ષેત્રવામાં ફાયદો નથી. આપણો શબ્દ. અને એકવાર ક્ષેત્રાઈ જશો ને જિંદગી આખો તમારા હામો નહીં આવે. આપણે નથી અમુક માણા એવા આવતા કાયમ ગામમાંથી પછી પસાર લઈને હામું ન મળવું, એને 100 રૂપિયા એક ભેગું આપી જ દેવાય, સામેથી ગાલે કેળો બંધ. અને એ 100 રૂપિયા તમે આપો ને કેળો બંધ થાય ને પછી તમને ફાયદો છે ને, લાખ રૂપિયાનો થઈ જાય. કારણ કે ઈશ્વરી હોના તમને 1000 ગણા કરીને આપી દે. આ ઈશ્વરની ગતિ છે. તેથી ક્ષેત્રાઈ જવું, ક્ષેત્રવાનું. એટલા માટે કીધું ક્ષમતા કા અંદર કોઈની પ્રગતિ થાય, વૃદ્ધિ થાય, સારું થાય, એમાં રાજી રહેવું. આંખથી જોઈને કે કઈને સારું છે ને, એ પરમાત્મા હજી એની પ્રગતિ અને એનો પંથ આગળ થાય એવી કૃપા કરજે. એ પરમાત્માને એટલું કહેશો ને તો એના પહેલા તમારું સારું પરમાત્મા કરી દે છે. તમારે માંગવું નહીં પડે. બીજા માટે માંગે પછી પોતા માટે કોઈ દિવસ ઈશ્વર પાસે માંગવું નથી પડતું. એટલા માટે સમજે છે. अरे तुझको कोई बुरा तो सुर से करूं क्षमा, वाणी के स्वर सुधार. આ એક ભક્તિમાં, આ એક ભજનમાં કેટલું કહી દીધું. આખી કથા આવી જાય એક ભજનમાં. आदत बुरी सुधार ले बस हो गया भजन, समता का आंदन आज ले बस हो गया भजन, मन का तरंज जो છે માર લે બસ હો ગયા ભજન. મન કે એમ નકરું ન કર્યા કરવું. ક્યારેક મનને દબાવીને બેસી જવું. શું કામ? મન અહીં બેઠા હોય ને એટલે બીજા ગયા હોય ને ફરવા, એટલે આપણને એમ થાય કે આપણે ક્યાં હોત તો સારું હતું. અહીંયા તમે બેસો ત્યાં સુધી સુખ ન રહે. જાવું હોય તો સીધું ઉપડી જાવ. मन को कहो न कीजिए, मन जाने क्या ले जाए. मन को कहो न कीजिए, आ मन छे जाने क्या ले जाए. मन को ऐसा मारे कि चूर चूर हो जाए. મને એવું મારી નાખે. હા, એના માટે કહે છે तुझको कोई बुरा कहता, तेरी वाणी के स्वर, वाणी के स्वर, वाणी के स्वर सुधार. बस हो गया भजन, मन के तरंग मारे तेरा हो गया भजन. आदत बुरी सुधार, आदत बुरी सुधार तेरा हो गया भजन. मन के तरंग, मन के तरंग, मन के तरंग. વાણી કે સ્વર સુધાર લે. તો વાણીનો સ્વર કયો છે? અહીંયા અમારે મનોજભાઈ ગાઈ રહ્યા છે, એ સુર છે. હાર્મોનિયમનો સુર, સુરની હારે ગાઈ રહ્યા છે. એ વાણી સ્વર નહીં, વાણીના સ્વર એટલે કે સ્વરની અંદર મીઠાશ. વાણીમાં વિવેક હોવો જોઈએ. વિવેક આપણે આવ્યો નથી, રાયડું નાખી નથી. આપણી ભાષામાં કહે ને, ઘણા નથી છોકરાઓ અમુક વડીલોની પાસે જતા પીવે, કારણ કે એને ખબર હોય હમણાં થાય એટલે સીધા જોટા જ મારશે. હું અહીંયા આવ્યો લે, દાદા એ પાણી ખાવા આવ્યો છે, પીવું હોય તો લાય મારો દીકરો. પણ પેલા તો કાપી જ નાખે દાદા. અને અમુક અમુક માવડીઓ એવા છે, વહુ ને આમથી આમ નીકળ્યું ન થાય. હું આયા એ કે મીંદડીની જેમ આટા માર્યા લે. પછી તરસ લાગે વહુ પાણી નો દે કે અમારે વહુમાં ક્યાં કાંઈ છે, પણ તમે પાસે આવવા દીધી. ત્યારે થોડું ચેન્જ કરજો, આ સમય બદલી ગયો છે. હા, બહુ પરિવર્તન આવી ગયું છે. અત્યારના સમય આને થોડુંક હાલવું પડશે. માવડીઓને વિનંતી હવે હું કરું કાયમ, કારણ કે આજે એના આ યુગ પ્રમાણે એને જીવવા દેવું પડશે. જીવનને થોડું સેટલમેન્ટ કરવું પડશે, અપડેટ થવું પડશે.
નહીંતર નહીં ચાલે. કારણ કે જે જૂના રિવાજો છે એ બહુ સારા, હું એની સાથે સંમત છું, જૂના રિવાજો સાથે. પરંતુ આપણું હાલે એમ કઈ છે નહીં. કારણ કે ઈ એવી તકલીફો ઊભી કરે છે. આજનો ફેશનેબલ ટેકનોલોજી, વિજ્ઞાનનો યુગ છે, ઝડપી યુગ છે. પેલા માવડીઓ હાચા ઘી ખોરાક ખાતા ને એટલે 100 વર્ષ સુધી જીવી લેતા ને, એટલે ધીરે ધીરે શોખ કરતા ને એટલે હાલ તું મારી પાસે આમ કરું. અને અટાની બહેનોને ખબર છે કે આપણે પસાય પૂરું થાય એટલે 20 વર્ષમાં એનો બધો શોખ મોજ પૂરો કરી લેવો છે. એટલે આ દોડધામ વધી છે. મૂળ એની આયુ ટૂંકી થઈ ગઈ છે. અને ઈ આ કાયા અને શરીર જે છે તે એના અંદર આત્મા બેઠો ને એ અંદરથી ઉત્પાદ થયો છે. એને ખબર છે કે મારે થોડામાં જાજુ કરી લેવાનું છે. આપણે નથી થોડામાં જાજુ કરવું, બધું કરી. ટૂંકી જમીન હોય ને બહુ વિશાળ, લાંબી જમીન, મોટી જમીનદાર માણા હોય ને એમ કે આમાં વાવી દે. પણ જેની પાસે થોડી જમીન છે ને એ બધું વિચારે, થોડી કળથી કરીએ, મેથી કરી, ના કરી, રીંગણા કરી, ટમેટા કરી, એ બધે લાભ લેવા જાય. પછી એક કોણનો નો. જો સારું વરસ હોય ને તો વાંધો ન આવે. ટૂંકી જમીન વાળા ફાવી જાય. ક્યારેક થોડું થોડું આવે ને એમાં ક્યારેક એકાદો પાક હારો. એટલે કહેવાનો અર્થ આ જમીન આની વાત કરું છું. એમાં ટૂંકી અલ્પ આયુ અને એમાં જો સારું જીવન એક ફેરું જીવી જાય ને તો એ મીરાબાઈ બની જાય ભલા માણસ. એને પછી કૃષ્ણને મળવા આવવું પડે. જો ભક્તિનો માર્ગ પકડી લે, જે પોતાના તરંગો, મનના જે વિષયો છે, મનની જે વાસનાઓ છે એના તરફ આ જીવ દોડે છે, એટલી જો પરમાત્મા તરફ દોડ હોય ને તો કૃષ્ણ સામો આવીને ઉભો રહી જાય. હે મીરા, જે આ યુગમાં પણ મીરા છે. અને એટલા માટે ચલો हर लड़की सभी के साथ बन सके उतनी कर, अरे प्यारा बन सके उतनी कर, मत सिर बंधी का भार, मत सिर बंधी का भार, तेरा हो गया भजन, मन गए करम तुम्हारे, हो गया भजन, आदत बुरी सुधार, आदत बुरी सुधारने, हो गया भजन, मन गए करम, मन गए करम, मन गए करम वाणी के स्वर सुधार ले बस हो गया भजन, मन के તરત માં કે બસ આટલું આવડી જાય ને આપણા માટે ખૂબ છે સાહેબ. વાણીમાં વિવેક હોય, મધુર વાણી મુખમાંથી નીકળે. તમારું ગમે એવું કામ હશે, તમે ગમે ત્યારે આમ કહેજો કે વાણીથી તમે બોલશો ને તો લોકો છે ને તમને એ તમારું કામ એનાથી નહીં થાય એમ હોય ને તોય કરી દેશે. તેથી આપણી કથાઓ એ બતાવે છે. વાત અહીંયા એ સેવાનો મહિમા બતાવે છે, અહીંયા દાનનો મહિમા, અહીંયા સેવા. કૃષ્ણ પરમાત્મા એમ કીધું હું પત્રાવળી લઈશ. એ અર્જુન પાંડવોને બાંધ્યા છે. અને ભગવાને જો પાંડવોએ યજ્ઞ કર્યો ને તેમાં ભગવાન સ્વયં પત્રાવળીઓ ઉઠાવી છે. કેટલો મહિમા હશે. એ પરમાત્મા અખિલ બ્રહ્માંડ નાયક હોવા છતાં સાધુ બ્રાહ્મણની જ્યારે પત્રાવળી લે છે ભગવાન, તો એમાં કેટલું પુણ્ય મળતું હશે. તારે ભગવાને આ નિર્ણય લીધો હશે. બની શકે તો બસ આવી સેવાઓ કરજો. સાથે વાત અહીંયા સુધી આવી એટલે અમારે આમ તો મને સાંજે ઓઢ બાપુ ભૂકંપ ઓઢાભાઈ દાઢિયાળેથી આવ્યા અને સાંજે યાદી કરાવી. ગયા ને આગલા વર્ષે, પહેલા વર્ષે અમારે સાપરાજ બાપુ, સાપ બાપુ ને, હા, એ અમારી યારે કથામાં આવ્યા હતા. પહેલા જ વર્ષે પહેલી કથામાં પોથી યાત્રા શરૂ કરીને એમાંથી જ જમાવટને આનંદ કર્યો હતો. હજુભાઈ બધા હતા અને એમણે બી એ સમયે આપણી આ કથામાં રસોઈ માટે પહેલી રસોઈ એમના તરફથી શરૂ કરાવી હતી. અને ઓઢભાઈ આવતા હતા એટલે સાપ બાપુએ કીધું કે તું હરિદ્વાર જા ભલે ભાઈ, પણ પહેલી રસોઈ આપ ને તો જાય છે. કે ઓઢભાઈ મને કે મને મોકલ્યો છે સાપ બાપુએ અને કહેવડાવ્યું છે પહેલી રસોઈ બાપુ કે અમારા તરફથી. એટલે આપણે અહીં હરિદ્વાર ભોજનનો ખૂબ મહિમા છે. રસોઈ જેને કોઈ અનુદાન દેવું હોય બધા આપણે આપી શકીએ. અમારો કોઈ માંગવાનો વિષય રહેશે નહીં, પણ તમારી જે ઈચ્છા અનુસાર હશે એના માટે આપણે રસોઈના 5100 રૂપિયા રાખ્યા છે. જે કોઈને રસોઈ આપવાની ઈચ્છા હોય
તમારા પિતૃના નામથી, પૂર્વજોના નામથી, આનંદથી ભાવ દેવ રૂઠે તો ક્યાં જાવું? પાસ જાહી. ગુરુ પાસે જાવ ને તો હરિને પણ મનાવી લે, ઈશ્વર પણ તમારા પર પ્રસન્ન થઈ જાય. પણ ગુરુ રૂઠે ગત એકોય નહીં. ગુરુ રૂઠે હરિ કરત નહીં સહાય. હરિ પણ સહાય ન કરે. ગુરુ રૂઠી જાય ને પછી તમારી ઉપર પરમાત્મા એમ કે જા પેલા તારો ગુરુ પાસે. ઉજ્જૈનની માલપરા ઇતિહાસ છે ને, કાકભૂષણજી મહારાજ જે છે એનો આ જ ઇતિહાસ છે. અને જ્યારે એક હતા શંકર મંદિર, મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, ત્રીજા ક્રમનું જ્યોતિર્લિંગ, અને એ મહાકાલેશ્વરના મંદિરમાં એક કર્મકાંડી બ્રાહ્મણ અને એક ગુરુનો ઉપાસક પણ શિવનો પરમ ઉપાસક, અને ભગવાન શંકરની સામે બેહી જાય, હે મહાદેવ નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્મંગરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્मै મકારાય નમઃ શિવાય મંદાકિનિલ સલિલ સંદન સરસ્થિતાય નંદીશ્વર પ્રથમનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ પૂજિતાય તસ્मै મકારાય નમઃ શિવાય. ભગવાન શંકરના પૂજામાં લીન બન્યો છે, અભિષેકમાં બેઠા છે, અને બરોબર ગુરુની એન્ટ્રી થઈ. ગુરુ આવ્યા, અને આવ્યા એમના ગુરુ એટલે આમ નજર કરી, અને આમ નજર કરી જોયું કે ગુરુ આવ્યા, પણ એને તો મારી પૂજા છે અધૂરી ન છોડાય. હું પૂજામાં બેઠો મહાદેવની, તેથી અધૂરી ન છોડાય. તેથી એ કર્મકાંડી બ્રાહ્મણ ઊભા ન થયા, અને ઊભા ન થયા. ગુરુએ જોયું, કારણ કે ગુરુ પણ એકદમ સરળ ને નિર્મળ છે. જ્ઞાની માણસ નિર્મળ હોય. ઘણા એટલા જ્ઞાનીઓ છે ને, પણ એટલા તમને કોઈ વિતર્ક ને તર્ક કરે છે તે આપણને આનું જ્ઞાન ગયું ક્યાં. અને મારો એક અર્થ છે, હું કાયમ માટે કહું, હું જ્ઞાનીઓને સ્વીકારતો જ નથી આ જગતની અંદર. 18 પુરાણે 4 વેદ મોઢે હોય ને એને હું જરાય નથી સ્વીકારતો, જાહેરમાં કાયમ બોલું. હા, જ્ઞાની છે ને વિવાદ છે, એને વિવાદ કરે છે. તમે જોજો, હું વધારેમાં વધારે સ્વીકારું ને તો જ્ઞાની કરતા સમજદાર માણસને હું વધારે સ્વીકારું, કારણ કે એનામાં સમજણ છે. જ્ઞાન તમારી પાસે ઓછું હશે તો ચાલશે, પણ તમારી પાસે સમજણ ઓછી હશે તો નહીં ચાલે. જીવન જીવવા માટે સમજણની જરૂર છે. જ્ઞાન એટલે તમને ખબર પડે છે, ખબર પડે ને એ જ આટલી સુરાવે. અહીં તમે આવ્યા ને, અહીં જેને ખબર પડતી છે ને એ તમને એટલા હલવીને ક્યાંનો ક્યાંય લઈ જાય, પણ તમને ખબર નહીં પડતી. રિક્ષા બાંધી લેવો ને એટલે સીધા તમને ભોગી જાવ, કારણ કે એ પછી જવાબદારી ઓલાની આવી જાય છે. આ તમને ખબર પડે એટલે આટીએ, જેટલાને ખબર પડે એટલા આટીએ. એમ આજકાલની સંપ્રદાયોને જેટલી ખબર પડે એટલા આટીએ સુડાવ્યા. નકર ઓલો સીધો માર્ગ છે, રામ પાસે જવાનો, કૃષ્ણ પાસે જવાનો, શિવ પાસે જવાનો, પણ એટલા આટીએ સુડાવ્યા કારણ કે જ્ઞાન વધ્યું, માર્ગ વધ્યા, અને આડા અવળા લીટીએ સુડાવ્યા. આમ થઈ માર્ગ એક જ છે, પણ આડા અવળા થઈ, કારણ કે જ્ઞાન ખબર છે. અને તમે નથી, જેને ખબર હોય ને શોર્ટકટ રસ્તા ગોતે. માનો તમે ઉમરિયા કાયમ આવતા હોય ને, એટલે પછી તમે આમ અમરેલીથી આવતા હોય ને, એટલે એમ થાય કે ભાટના કેડેથી વ્યૂ જાવ, અમારે એમ કેળો છે, પણ એને ખબર નથી કે ઉનાળો હોય ને તો એ ડેમ ખાલી હોય જવાય. આ અજ્ઞાનની વાતો કરું છું. જ્ઞાની ભેળવાય જાય, સમજદાર માણસ ભેળવાય નહીં, કારણ કે જ્ઞાની માણસ અહમી હોઈ શકે છે. અહમ બ્રહ્માસ્મિ, એને અહમનું પોતે બ્રહ્મ છું એવો એક ભય, એવો એક એને અહેસાસ થઈ ગયો. તેથી જ્ઞાનમાં અહંકાર કરતો, અહમ બ્રહ્માસ્મિ. વેદનું સૂત્ર છે, મહાસૂત્ર. અહમ બ્રહ્માસ્મિ વાત સાચી છે, પણ નિર્ગુણ ઉપાસક માટે તું સ્વયં બ્રહ્મ છે. જીવ તું સાક્ષાત બ્રહ્મ છે, પણ ક્યારે? એક બ્રહ્મનિષ્ઠને તું પામી જા ત્યારે. બાકી તું બ્રહ્મ નથી, બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ. અને વેદનું સૂત્ર તત્વમસી, તત્વમાં તું જ છે. આ તત્વની વાત કરી છે, પણ એ વિસ્તારથી કદાચ. અને તત્વમાં તું છે, પણ ક્યારે? જ્યારે તું તત્વને જાણે ત્યારે. બાકી તે જાણ્યો નથી ત્યાં સુધી કાંઈ નથી. સાધારણ માનવ જીવન જીવવાની આ સમયમાં, કલિયુગમાં મજા એ જ છે, સાધારણ. સાધારણ આ રણ છે, એમાં સાવધાન. શું કીધું? સાધારણ નો અર્થ થઈ સાધારણ એટલે આપણે કઈ માય કાંગલા જેવી જિંદગી નહીં, કાકડા કૂતરા જેવી નહીં. સાધારણ. આ રણની માલ પર તારે લડવાનું છે, માટે સાવધાન. હે જીવ, સાવધાન બની જાય. અને સાવધાન બને એટલે સરળ બની જાય. નથી ઘણા મહાત્મા આપણે કઈ સાધારણ જીવન જીવે, કારણ કે સરળ એનું નામ સમજણ છે. અહીંયા એ સમજણની વાત બતાવી છે. અહીંયા એ ભગવાનના મંદિરમાં બેઠેલા બ્રાહ્મણ અને પૂજા કરવા લાગ્યા. ગુરુ સરળ છે. ગુરુએ
કઈ ન કહ્યું અને ગુરુ ત્યાંથી એક પગલું પાછું હટી ગયા અને હટી ગયા ને ત્યારે સાંભળો ગુરુનો દ્રોહ થયો કે એના ગુરુ આવ્યા અને સાંભળજો આ મહિમા આપણને પણ લાગુ પડે ગુરુ આવે તમે ઊભા ન થાઓ ગુરુ આવે તમે વંદન ન કરો ગુરુ આવે તમે પગે ન લાગો એનું પાપ એનો દોષ તમને લાગે છે એ માને તમારે ભોગવવો પડે છે અહીંયા એકદમ ભગવાન શંકર અને એ ભગવાન મહાકાલ એકદમ એનો પરમ ઉપાસક છે એ બ્રાહ્મણ શિવ ઉપાસક છે તો પણ ગુરુનો દ્રોહ થયો શંકર ભગવાને હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું અને જ્યાં એનો પ્રહાર કરી એનો વધ કરવા માટે શંકર દોડ્યા છે અને બ્રાહ્મણ આગળ ભાગવા લાગ્યો છે દોડવા માંડ્યો આગળ દોડવા માંડ્યો રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે એ સમયે એ બ્રાહ્મણ જતો એના ગુરુ આદા આવ્યા શંકર ભગવાનની સામે આવ્યા હે મહાદેવ એ મારો શિષ્ય છે જવા દો શું કામ તમે આમ કરો છો શું કામ તમે ત્યારે મહાદેવે કહ્યું છે કે હે બ્રાહ્મણ દેવતા સાંભળો મારો ભક્ત ભલે હોય મારો ઉપાસક ભલે હોય પણ આ જગતમાં ગુરુ ગમને ગુરુ મહિમાનો કોઈ દ્રોહ કરે ગુરુ પદનો કોઈ રોષ કરે ગુરુ પદનો કોઈ ભ્રષ્ટ કરે તો એને હું સાખી ન લો મારો દ્રોષ કરે એને હું ક્ષમા કરે પણ મારા ભક્તોનો કોઈ દ્રોહ કરે એને હું ક્ષમા નહીં કરું ક્યારે અને ત્યારે તો પણ એ બ્રાહ્મણ દેવતાના ગુરુએ ન્યા સ્તુતિ બોલ્યા છે અને ભગવાન મહાકાલની સ્તુતિ કરે છે નમામિ શમેશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ નમામિ શમેશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું છે નિરાકાર મોકાર મૂલમ તુર્યમ નિરાકાર મોકાર મૂલમ તુર્યમ ધીરા જ્ઞાન દોતિત નિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ હે કૃપાલમ હે મહાકાલ ક્ષમા કરો ગુણાકાર સંસાર પારમ તોહમ तुषारांग संकाश गौरम गंभीरम मनोभूत कोटि प्रभासी शरीरम सर्वोन कल्लोनि चारु गंगा लसत बाल भारंग गंगे भुजंगा હે ભુજંગધારી હે જટાધારી હે શંકર ક્ષમા કરો મહાદેવ ચલકંડલમ ઋષુનેત્રમ વિશાલમ प्रसन्नाननं नीलकंठं दयालम हे प्रसन्न चित्त रहने वाले हे महादेव आप जैन को धारण करने वाले हे नीलकंठ विशाल આ જગતમાં તો આપ બધાને ક્ષમા આપવા વાળા છો આ સ્તુતિમાં એમ કહ્યું નિરાકાર ઉપાસના અને બ્રાહ્મણ ત્યાં ને જવું ભગવાન શંકરનો નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું છે અને સ્તુતિ કરી મૃગાધીશ ચંપાર મંગલમાલમ પણ પહેલા નંબરની વાત સીમાપાનના આધારે શંકર મંદિર મેળવવાનું સાહેબ જે આવડે સ્તુતિ કરો ને શંકર 3 દીમાં તમારું કામ સિદ્ધ કરી દે એ ભગવાન મંદિરે જવું પડશે એ હોતા નહીં એ ભગવાનના આ મટી જાય તો હું જળ ચડાવે નહીં ભગવાન કોઈનો વિશ્વાસ કરતો જ નથી ખબર આ કોની વેશધારી રે જોયા જોગી મે ભોળાનાથ વેશધારી હાલો હાલો ऊंचा शिखर पर रेवे तुला ऊंचा शिखर पर की दीना कोई यारी जोड़ा रे जोड़ा जोगी में भोलानाथ वेशधारी હે મહાદેવ हरि वेशधारी
વેશનારી રે જોયા જોગી મેં ભોળાનાથ વેશના જો સુરા બાપુ આવી જાઓ આવો આવી જાઓ જો પંજાબભાઈ આવો ચક્કર મારો આમાં દુખાવો મટી જાય રાસ લેવામાં તો બધા રોગ મટી જાય હા આનો મહિમા છે જો જીગુભાઈ નો દુકાન ગંગાધારી જોયા રે જોયા જોગી ભોળાનાથ વેશધારી બે જાઓ આવી જાઓ બે હા બરોબર છે હા જરૂરિયા કાન ચડા કદંબની હેઠા ઉતરો તમને વો કાના કાના ભોજન લાભસી ભોજન લાભસી તમને વો કાના કાના ઉતરો તમને દેશું કઢેલા દૂધ હેઠા ઉતરો આ મારું કાઠિયાવાડ હા માનધારી હા ગોવાળો હા ગાયો ના દે ગોવાળી આજ ગાયો લઈને આવો જો કારણ એ ગોરલ રે ગાવડી ના દૂધડા તાહરિયુમાં પિતાનો ગોરલ રે ગાવડી ના દૂધડા તાહરિયુમાં પિતાનો એના વાછરનું પાંભરે ને વલતા જીરે એ ગોવાલન આજ મારો સાગર સમતો કનૈયા મુરલી વાળા